કરવાનું, એમાં ક્યારેક આપને ખલેલ થાય, કારણ કે એ પૂર્ણ રીતે ન થાય. પરંતુ જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે, જે ઈશ્વરને મંજૂર છે એ મને મંજૂર છે. કદાચ મારો રામ એમાં રાજી હશે, સેવામાં, મારી પાસે સેવા કરાવવામાં રાજી હશે. બાકી દુનિયાની તો આપણને બધાને ખબર જ છે કે તમે તમારું મસ્તક કાપી અને એને સોંપી દો, છતાં એમાં એને ખુશ છે. એટલે દુનિયાને ખુશ કરવામાં તમારો નકામો સમય વ્યર્થ ના કરો. ભગવાન રામ અને સીતાથી કોઈ ખુશ નથી થયું, જે ખરેખર ભગવાન અને માતાજી સાક્ષાત હતા, પૃથ્વી ઉપર જન્મ્યા હતા, છતાંય ભગવાન એને ખુશ ન કરી શક્યા આ સમાજને. તો આપણી એવી કોઈ ઓકાદ નથી કે આપણે આ સમાજને ખુશ કરી શકીએ. સત્યને સ્વીકારી લઈએ, ઈશ્વરના ચરણોમાં જઈએ, થાય એટલા પુણ્યના કાર્ય કરીએ, ન થાય તો કોઈ પણ વ્યક્તિને નડીએ નહીં એટલું કાર્ય કરીએ. આપણે ઈશ્વરે જે કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે એ કાર્ય પૂર્ણ શ્રદ્ધાથી કરીએ. ઈશ્વરને ગમીએ એટલે જગતને ગમાડવાની જરૂર નથી. જગતને કોઈ ગમ્યું નથી. જગતની પસંદગી વારંવાર બદલે રાખે છે. આપણે ઓલા સિરિયલો ને પિક્ચરો જોતા હોય ને, નવા નવા હીરો હિરોઈનો આવે ને આપણે ગમે કે આ હીરો હારો ના હીરો, એમ જગતની પસંદગી અલગ અલગ છે. એને કોઈ સંતોષ આપી શક્યું નથી. તો આપણી ઓકાત નથી કે આપણે આ જગતમાં રહેલા મનુષ્યોને સંતોષી શકશું, એના મનને સંતોષી શકશું. આપણો મિથ્યા સમય એમાં વેડફીએ નહીં. ઈશ્વરે આપણને અમુક કાર્ય માટે નિર્ધારિત કરી અને આ પૃથ્વી પર મોકલા છે, અને ગૃહસ્થ ધર્મ સાથે આપણે જોડાયેલા છીએ. આપણે આપણો ગૃહસ્થ સંભાળવાનો છે, બીજાની ગૃહસ્થમાં ખલેલ પહોંચાડવાની કોશિશ કરવાની નથી. બધાને બધાનું કામ કરવાની ખબર છે, બધા ભણેલા ગણેલા છે, અને બધાને ખબર છે કે શું કરવાનું છે. આપણે આપણા પરિવારની અંદર રહીએ, અને આપણા પરિવારની અંદર પણ કદાચ આપણા વિચારો કોઈને યોગ્ય ન લાગતા હોય તો આપણે આપણા ખુદ પૂરતું ધ્યાન આપીએ, બીજાને નડીએ નહીં, અને આપણને કોઈ ન નડે એટલા માટે આપણે આપણું વિચારીએ અને આપણું કરીએ. એટલે જીવન જે છે ને એ બહુ સરળ બની જાય. જીવન એટલું અઘરું નથી જેટલું આપણે વિચારીએ છીએ કે સંસાર રૂપી સમુદ્ર બહુ ખારો છે, ને સંસાર બહુ કડવો છે, ને બહુ ઝેરીલો છે, ને બહુ આવો છે. સંસારના મનુષ્યોનું વાત જે છે એ સાંભળવી કે ન સાંભળવી એ તો આપણા મનની વાત છે. બોલે છે એ લોકો, પરંતુ આપણા મગજ સુધી એને ઊંડી ઉતારવી કે ન ઉતારવી તો આપણા ઉપર છે. સ્વામીજી એક વખત તપ કરતા હતા, મહાવીર સ્વામી. એટલે કોઈ ગાળો કાઢતું હતું એને ગોવાળિયાઓ. એટલે કોઈ આવી અને કીધું કે સ્વામીજી તમને પેલા ગાળો કાઢે છે. એ સ્વામીજીએ સરસ જવાબ આપ્યો કે કદાચ એ કોઈ બીજાને દેતા હશે અને મને દેતા હોય તો એ મને તો કાંઈ લાગુ પડતી નથી, એટલે મારે એને મન સુધી ઊંડે લઈ જવાની જરૂર નથી. આપણું કંઈક આવું જ છે. તમે કાર્ય કરો અને સામેવાળા વ્યક્તિઓના વિચારો એને યોગ્ય ન લાગતા હોય એટલે એ તમારી નિંદા કુથલી કરશે, પરંતુ એનાથી આપણે વિચલિત થવાની જરૂર નથી. સાસુ વહુના ઝઘડાઓનું કારણ, પરિવારના ઝઘડાઓનું કારણ, ઘરની અંદર ભાઈઓના ઝઘડાઓનું કારણ, અથવા તો કુટુંબીજનો કે કોઈ પણ આપણે દેશના ઝઘડાઓનું કારણ એક જ છે, વિચારોનું મિલન ન થવું, વિચારોના મેળ ન ખાવા. હવે આપણે મનુષ્ય જ અલગ છીએ. આપણે એક વ્યક્તિ તો નથી, આપણે આખા પૃથ્વી પર અલગ અલગ મનુષ્યો છીએ. તો આપણા વિચારો ક્યાંથી મેળ ખાતા હોય, અને વિચારો મેળ ન ખાય તો આપણે શું કામે મેળ કરાવવા પણ જોઈએ. આપણા વિચારો આપણા પૂરતા સીમિત રાખીએ, બીજા ઉપર ન થોપીએ. આપણને આનંદ આવે છે એ કાર્ય આપણે કરીએ, બીજાને જેમાં આનંદ આવે છે એ કાર્ય એને કરવા દઈએ. મારા 2 દીકરાઓ છે એ મને ઘણી વખત કંઈક પૂછતા કરતા હોય કે મેં કીધું નીતિ અને ધર્મને માર્ગે ચાલો, અને તમને જે અનુકૂળ લાગે એ કાર્ય કરો. અનીતિથી અને ભ્રષ્ટાચારથી દૂર રહ્યો, અને બને એટલું સત્યનો સ્વીકાર કરો. આ પૃથ્વી પર તમને જન્મ આપી અને તમને પગે ચાલો અને તમારા બાહુબલ ઉપર તમે કમાઈ શકો ત્યાં સુધીની જવાબદારી મારી હતી. હવે તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે. હું આ પૃથ્વી પર કાયમી ટકવાની નથી, તમારી સાથે રહેવાની નથી, એટલે બધા નિર્ણયો હવે તમારે લેવાના છે. આ જ જીવનનું સત્ય છે. કોઈ સાથે જવાનું નથી કે કોઈ સાથે આવ્યું નથી. આપણે
એકલા છીએ અને આપણા નિર્ણયો આપણે ખુદ જ લેવાના છે. મારા આવા વિચારો છે. એટલે જીવનની અંદર બધા જ દુઃખ, શોક, જેને કહીએ ને હર્ષ, આવેગ, ભય, અભય, કાર્ય, અકાર્ય, પ્રવૃત્તિ, નિવૃત્તિ, આ બધું જ જે છે ને ઈશ્વરે આપણી પાસે મોહમાયા સ્વરૂપે રાખ્યું છે. અને આમાંથી આપણે જો મુક્ત થઈ શકીએ તો ચોક્કસ ઈશ્વરને પામી શકીએ. એટલે સમાજની અંદર રહીએ એટલે થોડા ઘણા સમાજના નીતિ નિયમોને આપણે પાળવા પડે. અન્યથા સમાજ વાતો કરશે કે હું મારું જ કહું કે ભાઈ વયો ગયો છે છતાં હસી હસીને વાતો કરે છે. ઓલું કહે ને કે રોઈ રોઈ કોને સંભળાવું, આવા દુઃખ કોની આગળ ગાવું, રુદિયો રૂવે ને માયલો ભીતર જમે. આપણી અંદરની વેદના આપણા સિવાય કોઈ જાણતું હોતું નથી અને એ કોઈને જણાવવાની જરૂર પણ નથી. પણ ઈશ્વર આપણું બધું જોવે છે. આપણે શું કરીએ છીએ એને ખબર છે. આપણી અંદર કેટલા પ્રકારના છલ કપટ છે. મનુષ્યને તમે છલ કરી શકો, ઈશ્વરને નહીં. એ બધું જાણે છે, અંતર્યામી છે. બસ એને રાજી કરો, બીજા કોઈને રાજી. મારી માં ઘણી વખત કહેતા હોય ને કે રામને રાજી કરો, રામને રાજી કરો. એ રામને રાજી કરો એટલે તમારે બીજા કોઈને રાજી કરવાની જરૂર નથી. બસ મારો આ વિચાર છે અને આવા જ વિચારો સાથેના વિડીયોઝ તમને. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 7 અને ઉઠી ગઈ, ચા પાણી પી અને શાંતિથી બેઠી છે. બેઠી એટલા માટે કે ખખડપપડ કરવું નથી. બે માતાજી શાંતિથી સૂતી છે. મારા બા અને મારા મમ્મી બે શાંતિથી સૂતા છે. એટલે હું થોડીક વાર વિચાર્યું કે એકલી એકલી જ વાતો કરી લઉં. ઘણા સમયથી બા ને મારો પરિવાર ને દુઃખ ને શોખ ને આવી બધી જ આપણે વાતો કરીએ છીએ. સત્ય સનાતન એક જ વસ્તુ છે કે જન્મવું એ જવાનું, કુદરતનો એ ક્રમ છે. આ કલિયુગ છે અને આ મૃત્યુલોક છે. મૃત્યુલોકની અંદર આ પૃથ્વી પર કોઈ ટકી રહેવાનું નથી. આ તો કસાઈવાળો છે. અહીંયા બધાએ કપાવાનું છે, રાજાથી રણકુંડ માંડીને બધાએ. આપણું હોય એટલે આપણે કહીએ ને કે આપણા પૈંડના ગુમડા આપને વેદના આપે, તો આપણું હોય એટલે આપણે થોડોક પ્રોબ્લેમ થાય અને દુઃખ થાય, જનેતાને વધારે થાય. અત્યારે સૂતા છે તો હું વિડીયો બનાવું છું. 2 જણા સૂતા છે, બાએ સૂતા ને મારી માએ સૂતી. એટલે વાતો થાય. નહીંતર માને એમ થાય કે મારી દીકરીને ચિંતા ઓછી થાય અને વિડીયો બનાવે છે. એને લેતા લેતા, એના કીર્તન ગાતા ગાતા, એને રમાડતા રમાડતા. આપણે જે છે ને સત્ય જાણતા નથી. સત્ય એક જ છે અને એ છે પરમેશ્વર. પરમેશ્વર આપણા આત્મા સાથે જોડાયેલો છે. આપણે પૃથ્વી પર આવ્યા ત્યારે એકલા આવ્યા અને જવાના પણ એકલા. વચ્ચેના સમયની અંદર ઈશ્વરે આપણને કામગીરી સોંપી છે. આપણું કાંઈ યથાવત કાંઈ નથી. આ પૃથ્વી પર તલ જેટલી વસ્તુ આપણી નથી, તો આપણા સંતાનો, આપણો ભૌતિક ચીજ વસ્તુઓ, આપણા ગાડી, બંગલા, મહેલ, આ બધું જે છે ને એ આપને આપે તો ભોગવવાનું અને પછી જ્યારે આપણી ટિકિટ આવે ત્યારે છોડીને ચાલ્યું જવાનું. આ વાસ્તવિક સનાતન સત્ય છે અને આ સત્યને કોઈ અસત્ય બનાવી શકે નહીં. આપણે બધાય જાણીએ છીએ કે પુત્ર જ્યારે જન્મે ને ત્યારે આપણને ખૂબ સુખ થાય, આનંદ આવે. અને એ જ પુત્ર ચાલ્યો જાય એટલે દુઃખ આવે. ગાડી લઈએ એટલે આપણને ખૂબ આનંદ આવે અને એ જ ગાડી ભટકાય એટલે આપણને દુઃખ થાય. સુખ અને દુઃખ એક ચક્ર છે. આ ચક્ર અવિરત ફર્યા કરે છે. પરંતુ આ બધા જ માંથી જે મુક્ત થઈ અને હંમેશાને માટે આનંદમાં રહે છે, નિજાનંદ જેને કહીએ, એ ખરેખર સત્યને સમજી ગયો છે કે આ પૃથ્વી છોડીને ચાલ્યું જ જવાનું છે અને આ યુગમાં કોઈ કોઈનું નથી. બસ ઈશ્વર સિવાય આ પૃથ્વી પર આપણું કોઈ છે નહીં. સંસારમાં રહીએ એટલે સંસાર સાથે, એના નિયમો સાથે જોડાઈને રહેવું પડે. બાકી સત્યને તો હું ઘણા સમયથી સમજી ગઈ છું. જ્યારથી મારી અંદર સમજ આવી છે ત્યારથી હું સમજી જ ગઈ છું કે આ પૃથ્વી ઉપર ગમે એટલું ભેગું કરીએ, ગમે એટલું ધન દોલત કમાઈએ, ગમે એટલા આપણા સંતાનો આપણને ચાહતા હોય કે આપણે આપણા સંતાનોને ચાહતા હોય, પરંતુ કોઈ કોઈનું છે નહીં અને અહીંથી કાંઈ જ લઈને જવાનું નથી. જીવનનું સત્ય એ છે કે તમે ઈશ્વરના છો, અંશ છો અને ઈશ્વર તમારો છે. એના નામ સિવાય, એની ભક્તિ સિવાય,
અને એના સિવાય, એના માર્ગ સિવાય તમારું આ કાંઈ જ છે નહીં. એટલે આ બધી પાછી માયા ઈશ્વરની જ છે. આપણને એટલા બધા માયાના બંધનની અંદર જકડાવી રાખ્યા છે ભગવાને કે આપણે મોહમાયા છોડી શકતા નથી. જૈનમાં માતા પિતાનો મોહ મોટા થયા, આપણા સગા સંબંધીઓ સ્નેહીજનોનો મોહ, ભૌતિક ચીજ વસ્તુઓનો મોહ, આપણા ખુદના સંતાનોનો મોહ, આપણા મોટા થઈ જાય પછી એના સંતાનોનો મોહ. એ મોહમાં ને મોહમાં આપણું ચક્ર એટલું બધું વિચલિત થયા રાખે છે આપણું મન, કે આપણે એનાથી બહાર નીકળી શકતા જ નથી અને ખરેખર જે સત્ય છે એનો સ્વીકાર કરી શકતા નથી. એટલે સનાતન સત્ય જેટલું વહેલું સમજાય એટલું સમજવું જરૂરી છે. ઘણા મને કહેતા હોય કે પૈસા વિના જીવન શક્ય નથી. બરાબર છે, પૈસો છે ને તો સમાજની અંદર તમારી અંદર બુદ્ધિ નથી, અક્કલ નથી, તમે ગમે એવા ભૂલુવાળા છો. ઓલું કહે છે ને કે તમે કોકનું 5 કરોડનું કરી નાખો ભ્રષ્ટાચારીથી અને 50 લાખનું દાન કરો એટલે તમારી વાવા વાવા વાવા. 5 કરોડનું કર્યા પછી 50 લાખનું દાન કરવાથી વાવા વાવા થવા માંડે છે. આવો આપણો સમાજ છે. એટલે સમાજ સાથે જોડાઈ અને વાવા કરી અને ઈશ્વરનો ગુનેગાર બનવું એ ખરેખર જે સમજી શકે સમજી શકે. જીવન જીવવા માટે પૈસો જરૂરી છે, પરંતુ પૈસો જીવન નથી. મજબૂરી છે, મારે નોકરી કરવી પડે છે કારણ કે પેટ ભરવું પડે છે, અને પેટ ભરવા માટે તો કામ તો કરવું જ પડે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાની અંદર સરસ મજાનું કહે છે કે કર્મણે વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ સંગ હસ્તે કર્મણા. હે અર્જુન, તું કામ કરતો જા. કામ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળની અપેક્ષા રાખી અને તું કામ છોડનારો ન બન. એટલે આપણને ઈશ્વરે કામ સોંપ્યું છે, એ કામ આપણે અવિરત કરી રાખવાનું છે. અને એના બંધનમાં એટલું બધું બંધાઈ નથી જવાનું કે આપણે આપણા ભગવાનને છોડી દઈએ, આપણે આપણા ઈશ્વરને છોડી દઈએ. આપણો છેલ્લો અંતમાં હાથ પકડનારો એ જ છે. અને હું તો ઈશ્વરને પ્રાર્થના કાયમને માટે કરું છું કે હે દીનાનાથ, આ દેહ જે છે એ હાલતા ચાલતા અને તારા નામની સાથે મારાથી થાય એટલી સેવા કરતાં કરતાં બસ તારામાં વિલીન થઈ જાય. બાકી સત્ય આપણે જાણીએ છીએ કે ગમે એટલું આપણું પ્રિયજન હોય, ગમે એટલું આપણું વાલું હોય, કે ગમે એટલા આપણી એની સાથે સારા સંબંધ હોય, પરંતુ આપણો શ્વાસ પૂર્ણ થઈ ગયા પછી આ એક પણ વસ્તુ કે વ્યક્તિ આપણી સાથે જોડાવાના નથી, કે આપણે એની સાથે જોડાવાના નથી. જોડાવાના છે તો માત્ર આપણું કર્મ અને આપણો ધર્મ, આ 2 જ વસ્તુ આપણી સાથે જોડાવાના છે. અને ઈશ્વરને આપણે એનો જ જવાબ દેવાનો છે. આ સત્ય જેટલું વહેલું સમજાય એટલું જીવન જીવવાની અને આ મોહમાયામાંથી છૂટી જવાની મજા આવશે. સેવાનો ભાર મારી ઉપર આવેલો છે. મારી સાસુની અત્યાર સુધી હતી, છેલ્લા 32 વર્ષથી અમારા ભેગા છે. હું સમજતી નહીં તે દિવસથી હું આ ઘરમાં આવી છું, 16 વર્ષની ઉંમરે. અને હવે એમાં એક વધારો થયો, મારી બા. મજા આવે છે, મને કોઈ વાંધો નથી. અને મારું કર્મ હું પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી પૂર્ણ જ કરવાની છું. પરંતુ ક્યારેક મને વિચાર આવે કે આપણા જે નિત્ય કર્મ હોય ઈશ્વરનું, અથવા તો કાંઈ પણ